જ્યાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી। જી હા, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા દિવસે આ મોટી જાહેરાત કરી છે। નેત્રંગમાં જાહેર સભાને સંબોધતા કેજરીવાલે જાહેરાત કરી કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે। ચૈતર વસાવાને પોતાનો ભાઈ ગણાવવાની સાથે જ કેજરીવાલે આદિવાસીઓના પુત્રની ધરપકડનો રાગ આલાપ્યો। સાથે ચૈતરના પત્નીની ધરપકડને આદિવાસી સમાજના અપમાન સાથે સરખાવ્યું। કેજરીવાલે હુંકાર કર્યો કે આદિવાસી સમાજ પોતાના અપમાનનો બદલો લોકસભાની ચૂંટણીમાં લેશે અને ચૈતર વસાવાને ચૂંટીને લોકસભા મોકલશે। दोस्तों, आज मैं ऐलान करना चाहता हूं, आम आदमी पार्टी की तरफ से आने वाले लोकसभा चुनाव में भरूच सीट से चैतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे। तो नेत्रंगમાં અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। તેઓએ આદિવાસીઓને સવાલ કર્યો કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે તો ભાજપે તમારા માટે શું કર્યું। કેજરીવાલે ચીમકી ઉચ્ચારી કે જો ચૈતરને મુક્ત નહીં કરો તો ગુજરાતમાં ભાજપની ઊંધી ગણતરી શરૂ થઈ જશે। તેઓએ દાવા સાથે આરોપ લગાવ્યો કે ભાજપે ચૈતર વસાવાને મંત્રી પદની ઓફર હતી છતાં પરિવાર સમાજે ચૈતર વસાવાએ ન છોડ્યો। चैतर वसावा शेर है और बीजेपी वालों, शेर को ज्यादा दिन पिंजरे में नहीं रखा जा सकता। जिस दिन शेर बाहर निकलेगा उस दिन तुम्हारी खैर नहीं है। भाजप प्रवक्ता यज्ञेश दवे अपनी साथ जोड़ाई गया है। यज्ञेश भाई, एक तरफ बीजेपी लोकसभा चूंटणी तैयारी करी रही है, त्या एक तरफ आपे तो उम्मीदवार पण जाहिर करी दीधा। મને ખ્યાલ છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ને આ બધા જે ઠગબંધન ભેગું થયું છે ઇન્ડી સંગઠન, ઇન્ડી સંગઠનના સભ્ય છે તો કેજરીવાલે અહીંયા જાહેર કર્યા ઉમેદવાર તો શું ઇન્ડી સંગઠનને પૂછીને જાહેર કર્યા કે મનસ્વી રીતે જાહેરાત કરી દીધી? તો કે કેજરીવાલ તો મનસ્વી રીતે જાહેરાતો કરવા માટે ટેવાયેલા છે અને એમનામાં કોઈ એથિક્સ જેવું છે નહીં, દગો પણ આપી શકે, ગમે તે કહી શકે। ભૂતકાળમાં એવું લગતા હતા કે ઈડીની વારંઘડીએ નોટિસો જતી હોય અને જે લોકો હાજર ન થતા હોય એના એવા રાજકારણીઓ પર મને શરમ આવે છે। તો આ એ જ કેજરીવાલ છે જે ઈડી સમક્ષ હાજર થતા ડરે છે। એક જો પોતે શરીફ છે તો સરકારની કોઈ પણ નોટિસ આવતી હોય કે સરકારની કોઈ પણ એજન્સીની નોટિસ આવતી હોય તો ત્યાં જતાં ડરવું શું કરવા પડે? અને ત્યાં ડરે છે તો અહીંયા આગળ આવીને આવી જાહેરાતો કરે છે। એટલે માત્ર ને માત્ર પ્રજાને ભરમાવાની વાત છે। ગુજરાતની જનતા શાણી છે, સારી રીતે જાણી ગઈ છે અને ગુજરાતની અંદર છેલ્લા તમે જુઓ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે અને છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં પણ નરેન્દ્રભાઈનું જે સુશાસન છે એને ફરીથી પુનરાવર્તન ત્રીજી વખત હેટ્રિક મારવા માટે ગુજરાતની જનતા તૈયાર છે। અને ગુજરાતની જનતા આજે સી આર પાટીલ સાહેબના અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર તમે જોજો ગુજરાતની જનતા 5 લાખની લીડથી ભરૂચની સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે અને એ વખતે કેજરીવાલના મોઢા ઉપર મોટી લપડાક પડશે અને કેજરીવાલ એને એ જોવાનું કે એમના દીવા તળે કેટલું અંધારું થઈ રહ્યું છે। એમના ગુજરાતના પ્રમુખ પણ પોતાના મૂળ ધંધે પાછા લાગી ગયા છે એન્કર તરીકે, એટલે એ પણ વળતા પાણી શરૂઆત થઈ ગઈ છે। એ પણ કેજરીવાલે વિચારવું જોઈએ। બિલકુલ યજ્ઞેશભાઈ, यहाँ तो કેજરીવાલે સીધો આક્ષેપ કરી દીધો છે કે ભાજપે આદિવાસીઓ માટે કંઈ જ નથી કર્યું। આ ધરપકડને પણ એક અપમાન તરીકે ગણાવી દીધી। કોઈ વ્યક્તિ ગુનો કરે અને એનામાં આદિવાસીનું અપમાન ક્યાં આવ્યું? ચૈતર વસાવાનો પોતાનો અંગત ગુનો છે। શું ચૈતર વસાવાએ જયારે રિવોલ્વર કાઢીને ફાયર કર્યો હતો તો ચૈતર વસાવાએ આદિવાસીઓને પૂછીને ફાયર કર્યો હતો કે આદિવાસીઓ માટે ફાયર કર્યો હતો? પોતાના ગુનાને છુપાવવા માટે ભોળા આદિવાસીઓને કહેવાનું બંધ કરો ને। ગુજરાતની અંદર આદિવાસી પ્રજા જે કરી એ ભોળી નથી। આદિવાસીઓમાં તમે જુઓ તો આઈએસ પણ છે, આઈપીએસ પણ છે અને આદિવાસીઓમાં આઈઆરએસ પણ છે। એટલે આદિવાસી હોશિયાર થઈ ગયેલા છે ગુજરાતના અને સારી રીતે જાણે છે આમ આદમી પાર્ટી। બેગો યજ્ઞેશભાઈ, અહીંયા તો કેજરીવાલે જનતાને સવાલ કરી દીધો કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે તો ભાજપે તમારા માટે શું કર્યું? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે આદિવાસીઓ માટે કાર્યો કર્યા છે અને એ આખા ગુજરાતમાં તો નહીં પણ આખા ભારતમાં એનું મોડેલ તરીકે ઉપયોગ કરાય છે અને આદિવાસીઓના હક માટે અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ જેટલા કટિબદ્ધ રહ્યા છે એટલો બીજો કોઈ ક્યારે પણ રહ્યો નહોતો। અને આજે નરેન્દ્રભાઈનું શાસન જ્યારે કેન્દ્રમાં આવ્યું અને કેન્દ્રમાં આવ્યા પછી નરેન્દ્રભાઈના શાસનની અંદર છેલ્લા 10 વર્ષની અંદર કેટલા આદિવાસી વિકાસના કાર્યો થયા છે એટલા ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નથી થયા। અને કેજરીવાલે તો હજી
આદિવાસીઓનું જે ખરું એમનો અનુભવ જ નથી, કારણ કે દિલ્હીની અંદર એ એસટી સંખ્યા ઓછી છે, પંજાબમાં પણ સંખ્યા ઓછી છે, એટલે એમને ખ્યાલ જ નથી કે આદિવાસીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું. બિલકુલ યજ્ઞેશભાઈ, અહીંયા તો કેજરીવાલે આક્રમક અંદાજમાં એ પણ કહી દીધું છે કે જો ચૈતનને મુક્ત નહીં કરો તો ગુજરાતમાં ભાજપની ઊંધી ગણતરી શરૂ. ચૈતર વસાવાને જે પકડવામાં આવ્યા છે, ધરપકડ થઈ છે, એ કાયદેસર રીતે થઈ છે, કોર્ટના હુકમ પ્રમાણે ને આજે જે પ્રમાણે કાનૂન પ્રમાણે થઈ છે, એટલે એમને એ ખબર હોવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટી નથી પકડ્યા. એક મુખ્યમંત્રી લેવલના વ્યક્તિને એ ખબર નથી પડતી કે કોણે ધરપકડ કરી છે, કાનૂનને ધરપકડ કરી છે કે ભારતીય જનતા પાર્ટીએ ધરપકડ કરી, એટલે એમને ખબર હોવી જોઈએ કે પોતાના મુખ્યમંત્રીનું સ્થાન જે ખરું એ પણ યોગ્ય ગણાય, એટલી ખબર હોય તો. બિલકુલ યજ્ઞેશભાઈ, અહીંયા એક આક્ષેપ એ પણ થયો છે કે બીજેપીએ ઘણી વખત ચૈતર વસાવાને પાર્ટીમાં સામેલ કરવાની વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને 156 જેટલી વિક્રમજનક સીટો આપી છે. ગુજરાતના ઇતિહાસની અંદર આદરણીય સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં અને આદરણીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નરેન્દ્રભાઈની જે વિચારધારા છે એની સાથે રહી અને ગુજરાતની જનતાએ 156 સીટો પ્રથમ વખત ગુજરાતની અંદર આવી છે. એ સીટો આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીને કોઈના સમર્થન કે કોઈના ટેકાની જરૂર નથી કે ચૈતર વસાવા જેવાને ભારતીય જનતા પાર્ટી કહેવા જાય. અને મંત્રી પદની વાત એ મનગઢત કહાની છે કેજરીવાલની, અને અત્યારે એ નવી કહાની રજૂ કરી રહ્યા છે. અને કેજરીવાલ તો મનગઢત કહાનીને ફેંકવા માટે હોશિયાર છે, આ પહેલી વખત નથી ફેંકી રહ્યા. યજ્ઞેશભાઈ, અહીંયા એક છેલ્લો સવાલ, આપે તો પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, બીજેપી કોને ઉભા રાખશે હવે? ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે નક્કી કરશે એ જ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જગ્યાએ સ્ટેજ ઉપર ઉભા રહી અને ઉમેદવાર જાહેર કરવાની સિસ્ટમ ક્યાંય છે નહીં. બિલકુલ યજ્ઞેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આદિવાસીઓ માટે ઘણા કામ બીજેપીએ કર્યા છે. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું છે ને આપની સરકારને આદિવાસી મુદ્દે કઈ ખ્યાલ ન હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. જનતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા હોવાની વાત કહી છે. ત્યારે અહીંયા કેજરીવાલે આક્રમક અંદાજમાં સિંહને વધુ દિવસ પાંજરામાં ન રાખી શકાય તેવી વાત પણ કરી છે.